ફ્રેન્ડ્સ, પરોઠા તો તમે ઘણા બધા પ્રકારના ખાધા હશે, પણ આ પ્રકારના ચાઇનીઝ પરોઠા તમે કદાચ નહીં બનાવ્યા હોય. શાકભાજીથી ભરપૂર આ પરોઠા મોમોઝ અને મંચુરિયનને પણ ભૂલાવી દે એવા બને છે અને ખૂબ જ ઝડપથી અને એકદમ સરળતાથી બની પણ જાય છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો બનાવીએ ચાઇનીઝ પરોઠા. સૌથી પહેલાં પરોઠાના ઉપરના પડનો લોટ બાંધીશું, જેના માટે અહીં મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે. આમાં આપણે મેંદો ઉમેરવાની જરૂર નથી, માત્ર ઘઉંના લોટમાંથી જ બનાવીશું. હવે એમાં હાફ ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને મોણ તરીકે 4 ટીસ્પૂન તેલ ઉમેરીશું. તેલના બદલે તમે ઘી પણ લઈ શકો છો. અને હવે બધું બરાબર મિક્સ કરી પાણી ઉમેરી લોટ બાંધીશું. અહીં આપણે રોટલી કરતાં થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે. તો થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને પાણી વધારે ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો તમે જોઈ શકો છો આ પ્રકારનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. ન વધારે પડતો કઠણ કે ન એકદમ નરમ. હવે એના ઉપર હાફ ટીસ્પૂન જેટલું તેલ લગાવી દઈશું, કારણ કે આપણે એને 15થી 20 મિનિટનો રેસ્ટ આપવાનો છે. અને હા, લોટ બાંધવા માટે મેં જે 1 કપ પાણી લીધું હતું એ બધું પાણી વપરાઈ ગયું છે. હવે લોટને ઢાંકીને રેસ્ટ માટે મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગની તૈયારી કરીએ. સ્ટફિંગ માટે મેં 1 ગાજર, 1 કેપ્સિકમ, 1 ડુંગળી અને કોબી લીધી છે. તો ગાજર, ડુંગળી અને કેપ્સિકમ કરતાં કોબી વધારે લેવાની. અને શાકભાજીનું માપ તમે તમારી રુચિ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો. આ બધા શાકભાજીઓને એકદમ બારીક ચોપ કરવાના છે. તો પહેલાં એમને નાના ટુકડામાં કટ કરી લઈશું અને ત્યાર પછી ચોપરમાં ચોપ કરી લઈશું. પણ ચોપ કરવાનું બતાવીને હું વિડીયોને લાંબો નહીં કરું. તો ચોપ કર્યા પછી 1 કપ જેટલી કોબી તૈયાર થઈ છે, પોણા કપ જેટલું ગાજર, અડધા કપ જેટલું કેપ્સિકમ અને અડધા કપ જેટલી જ ડુંગળી તૈયાર થઈ છે. તો હવે ગેસ તરફ જઈશું. ગેસ ઉપર મેં એક પેન લઈ લીધું છે અને એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઈશું. હવે લીધા છે ઝીણા ચોપ કરેલા આદુ, લસણ અને મરચાં. તો 1 ટેબલસ્પૂન જેટલું આદુ, 1 ટેબલસ્પૂન જેટલું લસણ અને 1 ટીસ્પૂન જેટલા મરચાં લીધા છે. અને ફ્રેન્ડ્સ, અહીં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લેવા કરતાં આ રીતે ઝીણા ચોપ કરીને જ લેજો. એનાથી પરોઠાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. તો આ ત્રણેયને તેલમાં થોડીવાર માટે સાંતળી લીધા પછી હવે એમાં સુધારેલી ડુંગળી ઉમેરીશું અને ડુંગળીને લગભગ 1 થી 2 મિનિટ સુધી સાંતળી લઈશું. ડુંગળી સતળાઈને થોડી કેરેમેલાઇઝ થાય ત્યાર પછી બાકીના ત્રણેય શાકભાજીઓ ઉમેરી દઈશું. હવે ગેસની ફ્લેમ હાઈ તરફ કરીને આ ત્રણેયને સરસ રીતે સાંતળીશું, જેથી એમાંનું જે પાણી હોય એ ઉડી જાય. તો 2 થી 3 મિનિટ સુધી સાંતળ્યા પછી હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. તો મેં અહીં હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. સાથે જ હાફ ટીસ્પૂન ઉમેરીશું કાળા મરીનો પાવડર અને હવે ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલો સોયા સોસ. સોયા સોસ ઉમેરવાથી પરોઠાનો સ્વાદ એકદમ મંચુરિયન જેવો જ આવશે. સાથે જ એનો સ્વાદ એકદમ ચટપટો આવે એના માટે ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ. આટલું ઉમેરીને બધું એકદમ બરાબર રીતે મિક્સ કરી લઈશું. અને હા, જ્યારે મસાલા ઉમેર્યા ત્યારે ગેસની આંચ મેં મીડિયમ તરફ કરી હતી. અને હવે ફરીથી 2 થી 3 મિનિટ માટે એને થવા દઈશું. આ સમયે સ્ટફિંગને ચાખીને જો કંઈ ખૂટતું હોય તો તમે ઉમેરી શકો છો. હવે ગેસને કરી દઈશું બંધ અને એમાં થોડી કોથમીર ભભરાવી દઈશું અને કોથમીર સાથે બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે આ સ્ટફિંગને થોડું ઠંડુ કરવાનું છે, જેના માટે એને એક અલગ વાસણમાં લઈ લઈશું, જેથી એ જલ્દી ઠંડુ થાય. અને એ થોડું ઠંડુ થાય ત્યાર પછી એમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું અને એ છે કોર્નફ્લોર. તો માત્ર 1 ટેબલસ્પૂન જેટલો જ કોર્નફ્લોર ઉમેરવાનો છે. કોર્નફ્લોર ઉમેરવાથી સ્ટફિંગમાં જે કંઈ પાણીનો ભાગ હશે એ એબ્ઝોર્બ થઈ જશે અને સ્ટફિંગને થોડું બાઇન્ડિંગ મળશે. પણ માત્ર 1 ટેબલસ્પૂન જેટલો જ કોર્નફ્લોર ઉમેરવાનો. અને જો તમારી પાસે કોર્નફ્લોર ન હોય તો એના બદલે તમે ચોખાનો લોટ લઈ શકો છો. તો હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે. તો ચાલો હવે પરાઠા બનાવીએ. તો આ તરફ પરાઠાનો લોટ પણ એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો એમાંથી રોટલી કરતાં થોડો મોટો એવો લુઓ લઈ લઈશું અને પાટલી ઉપર કોરો લોટ લઈ
જે રીતે આપણે રોટલી વણીએ છીએ બસ એ જ રીતે એને વણી લઈશું. તો આ પ્રકારે રોટલી કરતાં થોડું જાડું, લગભગ ભાખરી જેવું વણી લઈશું. હવે એના ઉપર 2 થી 3 ચમચી જેટલું સ્ટફિંગ મૂકી દઈશું. અને આપણે ત્રિકોણ પરોઠા બનાવી રહ્યા છીએ તો એને ત્રિકોણ શેપ આપી દઈશું. એકદમ બરાબર ત્રિકોણ શેપ આવે એના માટે આ રીતે તમે ચપ્પુનો પાછલા ભાગનો ઉપયોગ કરી શકો છો. અને હવે રોટલીને ત્રણેય બાજુથી ફોલ્ડ કરી દેવાની. ફરીથી થોડો કોરો લોટ છાંટી દઈશું. હવે એને વધારે વણવાનું નથી. ઉપરથી થોડા કોથમીરના પાન અને તલ છાંટી દઈશું. અને ત્યાર પછી ઉપરથી બસ થોડી થોડી વેલણ ફેરવી દઈશું. વધારે ભાર દઈને નથી વણવાનું, બસ હલકા હાથે જ વણવાનું. તો આ રીતે એક પરોઠો વણીને તૈયાર થઈ ગયો છે. અને એ રીતે મેં 4 પરોઠા વણીને તૈયાર કરી દીધા છે. ચાલો તો હવે એને શેકી લઈએ. શેકવા માટે મેં અહીં સ્ટીલનો હનીકોમ્બ તવો લીધો છે, પણ તમે નોનસ્ટિક કે સાદો લોખંડનો તવો પણ લઈ શકો છો. એક તરફ 1-2 મિનિટ સુધી શેકાય એટલે એને ટર્ન કરી દઈશું અને બીજી તરફ પણ 1-2 મિનિટ સુધી થવા દઈશું. હવે ઉપરની તરફ તેલ લગાવી દઈશું. તેલના બદલે તમે ઘી પણ લઈ શકો છો. હવે સાઈડ ચેન્જ કરીને બીજી તરફ પણ તેલ લગાવી શેકી લઈશું. ટૂંકમાં બંને તરફ તેલ અથવા ઘી લગાવી એકદમ સરસ રીતે શેકી લેવાનું. અને એ રીતે બીજા બધા પરોઠા તૈયાર કરી દેવાના. આટલા પ્રમાણથી 7 થી 8 જેટલા પરોઠા તૈયાર થાય છે. એક પરાઠો તમને ખોલીને બતાવું તો તમે જોઈ શકો છો એમાં સ્ટફિંગ એકદમ સરસ રીતે સ્પ્રેડ થયું છે અને કોર્નફ્લોર ઉમેર્યો છે, જેના કારણે સ્ટફિંગ ખાતી વખતે બિલકુલ બહાર વેરાતું નથી. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.